ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના ખોડવદરી ગામમાં પથ્થર ખાણોની સમસ્યા ફરી ઉગ્ર બની છે। કાયદેસર અને બિનકાયદેસર રીતે ચાલી રહેલી પથ્થર તોડવાની ખાણોના વિરોધમાં ગ્રામજનોએ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી તીવ્ર રજૂઆત કરી હતી। ખાણોમાં થતા બોમ્બ વિસ્ફોટથી ફેલાતા ધ્વનિ પ્રદૂષણથી બાળકોમાં માનસિક અસ્થિરતા જોવા મળે છે અને ગામનું જળસ્તર પણ મોટા પ્રમાણમાં ઘટી રહ્યો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। સતત રજૂઆતો છતાં તંત્ર કોઈ પગલું નહીં ભરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। સમસ્યા એવું છે કે આજે અમારા ખાણો હાલે છે કે નહીં એની અસરો બહુ ઝાઝી થાય છે અને એના કારણે અમારા ગામમાં તિરાડો પડી જાય છે। એના કારણે અમારા ગામમાં બાળકો સુતા તો હિંચકી જાય છે અને બહુ લાંબી ટૂંકી સમસ્યા છે। અવારનવાર પ્રશ્ન કરેલા છે મામલતદારને, કલેક્ટરને, સીધા કોઈ ધ્યાન દેતું નથી અને આના માટે અમે એવું કઈ નહીં થાય તો યોગ્ય ગામની ચીજ આંદોલન પ્રક્રિયા પણ કરીશું ભાવનગર જઈને પણ। મારું નામ દક્ષાબેન। આજની સમસ્યા એમ છે કે ભાઈ જો આ એલકા ફોડે છે, એલકા ફોડે એમાં મકાનને ઈજા થાય છે, પછી નિશાળમાં 300-400 છોકરા ભણે છે, એની નિશાળમાં પોપડા પડી જાય છે, એટલે અમારે આ બંધ કરવાનું થાય છે। આપણે અગાઉ કાર્ય રજૂઆત કરેલી છે? મારી 5 વર્ષ રજૂઆત ચાલુ છે એક ધારી। અત્યારે આખું ગામ સમસ્યા હારે ઉભું રહ્યું છે તો આનો અમને ન્યાય જોઈએ છે। ક્યાં રજૂઆત કરી હતી આપણે? રજૂઆત છે ગાંધીનગર સુધી કરેલી છે। સ્થાનિક રજૂઆત કરી હતી ગામ પંચાયતમાં હોત કરેલી છે। ગ્રામ પંચાયતમાં 3-4 વાર કરી છે અને ગાંધીનગર સુધી કાગળિયા હોય પકડે 2 ફાઇલ થઈ છે, કોઈ ધ્યાનમાં લેતું નથી। તો આગામી સમયમાં ધ્યાન નહીં દેવા તો શું આગળ કાર્ય કરજો? આગળમાં ધ્યાન દેવામાં નહીં આવે તો અમે આગળ પગલા ભરશું।